વલસાડની યુવતી તથા ઉમરગામની મહિલા ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના કસે નીકળી જતા પરિવાર ચિંતામાં। જ્યારે અન્ય એક વલસાડ ગુંડલાવનો યુવાન સ્વિગીના ઓર્ડર માટે વાપી જવાનું કહી ઘરે પરત ન ફર્યો। વલસાડ તાલુકાના ડુંગરી પ્રમુખ મિલન સોસાયટી ખાતે રહેતી 29 વર્ષીય ભક્તિ સુરેશચંદ્ર પટેલ ગત 3 નવેમ્બરના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવારે યુવતી ગુમ થયાની વલસાડ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જ્યારે અન્ય એક ઉમરગામ તાલુકાના અણગામ ડુંગરી ફળિયા ખાતે રહેતી 38 વર્ષીય રસીલાબેન સંજયભાઈ હળપતિ ગત 4 નવેમ્બરના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા। આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવારે પરિણીતા ગુમ થતા બિલાડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી। આ સાથે અન્ય એક વલસાડના ગુંડલાવ પાર્વતી મોટર્સ ખાતે રહેતા 23 વર્ષીય સુમિત અશોકભાઈ સોલંકી ગત 9 નવેમ્બરના રોજ ઘરેથી સ્વિગીના ઓર્ડર માટે વાપી જવાનું કહી કસે જતા રહ્યા હતા, જેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા મળી આવ્યા ન હતા, જેથી પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે યુવાન ગુમ થયાની ફરિયાદ કરી હતી। જો કોઈ વ્યક્તિને ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।